સુરત શહેરમાં મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર। 1 માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના ઉદ્યોગોને અંદાજે 35%નો ફટકો પડશે। ઓકેફ એટલે કે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ બેન મૂકવામાં આવ્યો છે। યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા, જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે। ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટર દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે। 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે। અડધા કેરેટથી પતલી સાઇઝના હીરાને બેન કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરના રોજ વિચારણા કરવામાં આવશે। આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયન ખાણમાં કરવામાં ન આવી હતી। સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30 થી 35% રફ રશિયાથી આયાત કરવામાં આવે છે, જેના કારણે સુરતની ઇન્ડસ્ટ્રીને અસર થશે। પરંતુ રશિયાથી મોટા ભાગે આયાત થતા હીરા પતલી સાઇઝના હોય છે। જો અડધા કેરેટથી નાની સાઇઝના હીરા પર પ્રતિબંધ કરવામાં આવશે તો સુરતની ઇન્ડસ્ટ્રી પર મોટી અસર થશે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।